વેરાવળ શહેરમાં મેઘરાજાએ વિરામ લીધો એને અત્યારે 10 કલાક જેવો સમય વીતી ગયો છે, પરંતુ હજી સુધી વેરાવળ શહેરમાં જે વરસાદી પાણી ઓસર્યા નથી। વેરાવળ નગરપાલિકાની બાજુનો જ આજે મુખ્ય દ્વાર છે તે જ પાણીમાં ગરકાવ છે। સાથે આ દ્રશ્ય બતાવવા માંગુ, આ રાજેન્દ્ર ભુવન રોડના દ્રશ્ય છે। અહીં પણ ગોઠણરૂપ પાણી ભરાયા છે। પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી છે, જે નિષ્ફળ નીવડી છે તેનો આ જીવતો જાગતો દાખલો છે। એક તરફ પાલિકા તંત્ર દાવો કરે છે કે ભારે વરસાદ છે તેના કારણે પાણી ઓસરતું નથી, પરંતુ વરસાદ જે વિરામ લીધો એને અત્યારે 10 કલાક વીતી ગયા છે, આમ છતાં પાણી ઓસર્યું નથી। એટલે ક્યાંક ને ક્યાંક જે પાલિકા તંત્રની પ્રી મોન્સૂન કામગીરી છે તેની સામે સવાલો ઉઠી રહ્યા છે। હાલ જે રાજેન્દ્ર ભુવન રોડ ઉપરના જે દુકાનોદારો છે તે દુકાનોમાં, ઓફિસોમાં પાણી ઘૂસી ચૂક્યા છે। કેટલાક અહીંના જે વેપારીઓ છે તે સંદેશ ન્યૂઝ સાથે જોડાયા છે, આપણે એમની સાથે સંવાદ કરીશું। જે આપનો પરિચય? મીરભાઈ વાળા। છેલ્લા 10-12 કલાકથી વરસાદ બંધ થઈ ગયેલો છે, છતાં પણ અહીંયા નગરપાલિકાની બાજુમાં મુખ્ય રોડ ઉપર કે જ્યાં ઘણું મોટું શોપિંગ સેન્ટર આવેલું છે, બાજુમાં સરકારી હોસ્પિટલ છે, તેમજ ઘણી બધી બેન્કો આવેલી છે, છતાં પણ આજે પાણી નીચે ઉતરતું નથી અને ભરાયેલા છે પાણી। એટલે પ્રી મોન્સૂનની કામગીરી સમક્ષ કરવામાં આવેલી છે તેની સામે સવાલો ઊભા થાય છે। લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવેલ છે, છતાં પણ આ પાણીનો નિકાલ હજી થતો નથી અને લોકો ત્રાહિમામ છે। મુખ્ય કારણ તો સરકારી હોસ્પિટલ આવેલી છે, ત્યાં દર્દીઓ પરેશાન થાય છે। એવા સંજોગોમાં બધાની માગણી છે કે આ તાત્કાલિક પાણીનો નિકાલ થવો જોઈએ। ઓકે, બીજા એક એડવોકેટ મિત્ર છે, આપ શું કહેશો? ગઈકાલે સાંજના 8 થી 9 વાગ્યા સુધીનો વરસાદ રોકાઈ ગયેલ છે। 5 દિવસ સુધી તંત્ર દ્વારા કોઈ પણ કામગીરી કરવામાં આવેલી નથી। ગટરની જે વ્યવસ્થા છે તેમાં પણ કોઈ પણ સાફ સફાઈ કે આગળની કોઈ પણ વ્યવસ્થા નિકાલ માટેની કરવામાં આવેલી નથી। અમે આ કોમ્પ્લેક્સમાં એડવોકેટ સાથે સંકળાયેલા ઘણા એડવોકેટો છે, તેમને પણ અત્યારે ઓફિસો ખોલવી ખૂબ મુશ્કેલી પડી રહી છે, પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ સહકાર કે આપવામાં આવતો નથી। અચ્છા, બીજા એક વેપારી છે, શું સ્થિતિ છે, શું નુકસાની? મારે અહીંયા દુકાનની અંદર પાણી ગળી ગયેલ છે ને ખૂબ માલમાં જાનહાની નુકસાન થયેલ છે। જે વાહન નીકળે એના વેણ તરત અમારી દુકાનની અંદર ગળી જાય છે। આજે 12 કલાકથી વરસાદ રોકાયેલો છે, છતાંય અહીંથી પાણી ઉતરતું નથી। 3 દિવસથી આ પાણીમાં છીએ અને અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। શું તંત્રને વિનંતી કરો? તંત્ર આ કામગીરી તાત્કાલિક કરે ને પાણી ઉતારવાની નિકાલ કરે, મશીન મૂકીને કોઈ વ્યવસ્થા કરે, એવી અમારી માંગણી છે। પાલિકા તંત્ર કહે છે કે ભાઈ મોન્સૂન કામગીરી કરી છે, ભાઈ કામગીરી કરી છે, તમારી નજરની સમક્ષ છે કે જે કામગીરી કરી છે આ બધું દ્રશ્યો તમે જોઈ શકો છો। ચોક્કસથી તો આપે જોયું તે પ્રમાણે આ વેરાવળના વેપારીઓ હતા। વેરાવળ પાલિકા તંત્રના મુખ્ય દ્વાર અને રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આજે વરસાદે વિરામ લીધાના 10 કલાક પછી પણ એની એ જ સ્થિતિ છે। એટલે કહી શકાય કે જે પાલિકા તંત્રની ગંભીર બેદરકારીના કારણે અત્યારે લોકો અને નાગરિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। વેરાવળ શહેરમાં વરસાદે વિરામ લીધાના અત્યારે 10 કલાકથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે। વેરાવળ નગરપાલિકા રાજેન્દ્ર ભુવન રોડ ઉપરનો ચિતાર જોયા બાદ સંદેશ ન્યૂઝની ટીમ છે હાલ રિંગ રોડ ઉપર પહોંચી છે। આ રિંગ રોડ પરના દ્રશ્ય છે, આપ જોઈ શકો છો કે હજુ પણ આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। હજુ 10 કલાક વીતી જવા છતાં પાણી ઓસર્યા નથી। આ જ માર્ગ પરથી જે વેરાવળની સિવિલ હોસ્પિટલ છે, ત્યાં સિવિલ હોસ્પિટલને જોડતો આ માર્ગ છે, પરંતુ આ માર્ગ ઉપર અત્યારે પણ વરસાદના વિરામના 10 કલાક બાદ પણ વરસાદી પાણી ઓસર્યા નથી। સંદેશ ન્યૂઝ છે જે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે અને આપને જે પરિસ્થિતિનો ચિતાર બતાવી રહ્યું છે। ખાસ કરીને પાલિકા તંત્ર દ્વારા પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા કરવામાં આવી રહ્યા છે